10 ઇન્દ્રિય છે, એનું કયું નહીં કરવાનું. ઇન્દ્રિય બધી વસ્તુમાં હોવી જોઈએ. ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું. ઈચ્છા થાય તો 33 કરોડ દેવતાનું મોક્ષ છે, યજ્ઞકુંડ છે, એમાં જે અગ્નિ છે એમાં સ્વાહા કરી દેવાનું. તો એ તો બ્રહ્માંડનો અગ્નિ છે, પેટમાં છે ને. તમારે ચાવવાના, ચાટવાના, ચૂસવાના અને ગળવાના. મનુષ્ય દેહમાં હે અર્જુન, હું જઠરાગ્નિ બની અને દરેક જે અન્ન છે એને પચાવું છું. વેદ શાસ્ત્રનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું. સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું અને શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુ ભાવ હો. હવે બીજો શ્લોક છે. અહિંસા, સત્યમ, ક્રોધ, ત્યાગ, શાંતિર, પૈશુનમ, દયા, ભૂતેશ્વ, લોલુપ્તમ, માર્દવમ, હીરચાપલમ. મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને પણ કષ્ટ ના આપવું. કોઈ આપણું ગમે એટલું બોરું કરે, આપણે એનું બોરું નહીં થાય. કરે કોઈ લાખો બુરાઈ, છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. મને બોલવું સહેલું છે, પણ મનથી કોઈનું ખરાબી થાય નહીં. કર્મ એવું ન કરાય કે આપણે છૂટી જાય અને બીજો બંધાઈ જાય. અને મુખમાંથી એવું બોલવું નહીં કે દરેકના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ જાય. યથાર્થને પ્રિય બોલવું વશીકરણ છે. મીઠું બોલવું એ વશીકરણ છે. પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન કરો. બોલું કર્યું હોય તેના પર ક્રોધ નહીં કરો. કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ. પાછી ખૂબીની વાત હું કે જેનો અપરાધ કર્યો હોય એની માફી માગો ત્યાં સુધી ક્ષમા થાય નહીં. ને કે સંતોનું ઘણું નહીં, ક્ષમા વીરસ્ય ભૂષણ. અમૃતસે કાઢી તુલસીનું દલ અને પાણી પીધું અને ગમ ખાધો. ગમ સમો ભોજન નહીં જો ગમ ખાય. ગમ ખાના વો ચીજ બડી હૈ. અને સુદર્શન ચક્ર ગયું, બ્રહ્મ પાસે ગયો. આ ચક્ર કે મારી પાસે એનો રિમોટ નથી. શંકર પાસે જાઓ, ત્યાં ગયા. શંકર કે મારી પાસે હતું ખરા, પણ મેં વિષ્ણુને આપી દીધું છે, તમે વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ લોકમાં ગયા. તમારું આ ચક્ર મારી પાછળ પડ્યું છે, ભય લાગે તો જ થાય ને હતોડી કાંઈ થાય. હરકતા કાંઈ પકડવા નહીં, મહેરબાની કરીને. જેમ રાખે એમ રહીને મજા કરવા જેવી છે. પછી હરકતા પકડીને ઉપાધિ કરવી એ કોને કીધું? આ ચક્ર વિષ્ણુ કે ચક્ર મારું છે, પણ તમે એમ કરો તમારે એને રોકવું છે તો ક્યાં તો અમરીશના ચરણમાં લાકડી પડે એમ પડી જાઓ. હું એના ચરણમાં પડું તો કે આ મયુરીઓ છે મારા ચરણમાં પડે, એમાં મોટી મોટી મોય પડવું જ પડે ને. અને વચન પ્રમાણે રહેવું પડે. મન ભાવ ન લાય ગાદીપતિ હોય તો ભલે ને દો. મને પૂછીને પગલાં ભરવા પડે, ખબર છે? પોતાની રીતે હાલે ન હાલે. અમરીશ ના ચરણમાં દુર્વાસાએ દંડવત પ્રણામ કર્યા અને ચક્ર છે એ
જેની આ નજીક આવતું એનો આવ્યું, પણ જ્યાં હતું એ આવ્યું પાછું. આપણને ગુરુજીએ કાળચક્રમાંથી બહાર કાઢ્યા છે. 1.5 કલાક થાય ત્યાં ચોગડિયું ફરી જાય, આખો દે જાય તો સત્ર ફરી જાય, વાર ફરી જાય. આજે મંગળવાર છે, કાલ બુધવાર થશે. સેકન્ડ પછી સેકન્ડ, ત્યાં મિનિટ મિનિટ 60 નો થાય તે કલાક, 3 કલાક. આ એક પહોર, એક પહોરની 64, 8 ઘડી 78, 64 ઘડી. 8 પહોર ને 64 ઘડી તો રટના રટી લે હરી હરી. આ શિયાળાનો ઉનાળો કોણ કરે છે? ઉનાળો ચોમાસો કોણ કરે છે? સતત કાળગર એક વસ્તુની પાછળ લાગેલો. આપણે યોનિમાંથી નીકળ્યા, આ હાથમાં હથેળી જેવડું માંડ શરીર હતું. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 એટલે છઠ્ઠી કરી, અને મહિનો કર્યો, અને વરહ વહી ગયું. હેપી બર્થડે ટુ યુ. હા, બીજું વરસ, ત્રીજું વરસ. ઓ ભણવા મૂક્યો 6 વરે કેજીમાં, પછી ધીમે ધીમે કરતા મિડલમાં, હાઈસ્કૂલમાં, એમ કરતા આવો હાઈસ્કૂલમાં, પછી કોલેજમાં, અને પછી જે લાઈન લીધી હોય સતત બદલાતી ચીજ આ શરીર. પણ શરીરમાં રહે છે એ ગોણિયામાં કઈ ફેરફાર થયો? એ કર્યો છે એ યાદ જ ભૂલી જવાની કે જ્ઞાતિ છે મારે કાંઈ જાતિ પાતિ નહીં. ગુરુજીના દેશમાં એવી રીતે રહેવું, અજાતિપણું છોડી, જાતિપણું છોડી અજાતિ થવું, કાઢી નાખો વર્ણ વિકાર. હા, દેખાય બધું શું છે? બધા સાંભળાય એમ બોલો. ખાઈને આવ્યો છો ને, અવાજ કાની કરતો નથી. આ ધૂને બોલવાની હોય, બોલવું એમાં તો મનમાં બોલતો એક મયુરનો અવાજ સંભળાય, બીજા કોઈનો અવાજ સંભળાય નહીં. એટલે ધ્યાન ન થાય તો હાલે ત્યારે આખું બંધ કરીને બેહાય નહીં, અને જોરથી જરાક અવાજ કાઢવાનો. મને તો આ શરદી ઉધરસની હિસાબે ઠક આવ્યા કરે, શું કરું? ડબલું રાખ્યું છે પણ કફ આવે તો કાઢું ને. શું વાત કરતો? હે દેખાય છે. હા, દેખાય છે. શું છે એ? દેખાય ક્યારે? કોઈ જોનાર હોય ત્યારે. કોઈ નહીં તો કોકની ક્યાં માણસ? આ જેટલું દેખાય બધું રૂપ જ છે, પણ દેખાય ક્યારે? તું હોતાય ને તારું ભજન કર ને. હમણાં કહું ગયું રૂપ દેખાય છે, અદ્રશ્ય થાય છે, કેમ થાય છે? ગુજરી મેળો દાસ સૌ કે સપનાના શોકમાં બગડે નહીં મોત મૂરખ તેરો. માટે છોડ સોચ ક્ષમતા પકડી લે, મેળી દે મમત મનવા મેરો. જાણવામાં શું આવે? આંખમાં શું છે? નાકમાં, કાનમાં, ચામડીમાં, હા જીભડીમાં, હા હાથમાં, પગમાં, મૂત્રનાળીમાં, હા ગુદામાં, હા અને આ શ્વાસ લેવો ને મૂકો એ ગુણ જ છે ને, બી શું છે? હા, જાણવામાં શું આવે? ક્યારે આવે? હા, જાણનારો ગુણિયો હોય તાઈ એ માય ગયો ને ગુણ. ગુણ આવે ગુણ નહીં, ગુણનો પતિ. હા, ખરેખર જો ગુણપતિ ને ગાય છો તો છોકી થાય છો. આવ બેટા, ગુણપતિ ગાય લે સદાય સુખ પાઈ લે. જય ગુરુ. મારા આનંદ ને કોઈ ખંડિત ન કરી શકે. 8 ભોર આનંદ.
મારે પૈસા હોય તો આનંદ, મારે કાંઈ લેવાનું દેવા પૈસા. કનકને કામિની ચોકી આડી શ્યામની, અને આ વૈરાગનો પંથ છે ને, વિઘન આડા ઘણા કઠણબદ્ધ કામના કોક છૂટે. કનકને કામિની ચોકી આડી શ્યામની, રામની રમતને ઈ લૂટે. આ પૈસા વાળી જેને પૂછી કે તું સુખી તો બિચારો કહે છે અહીંયા આવું તો સુખ મળે છે, બાકી સુખ નથી. ધંધો કરવો છે, માં જવું 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 છે, માં જવું. હા, આ પૈસા વાળી નબીરો છે. અહીંયા આવે એટલી વાર શાંતિ, બસ કઈ શાંતિ છે ને બિચારા. આઠે પોર નેડો નામાય રાખે છે, કારણ કે નિરાત નામે કિયા નિવેડા. એ ઘોટ એટલે શરીર, મોઠ એટલા મકાન, અને પોટ એટલે મેદાન. નિરાત નામે કિયા નિવેડા, ઘટ મઠ પટ પર ખાયા. 24 કલાક આનંદમાં, આઠે પોર આનંદમાં રહેવે, પ્રેમ રસનો પીનારો. આઠે પોર મન મસ્ત થઈને રહેવે, જેને જાગી ગયો હોય તોરિયાનો તાર. યોગની માં ક્યાં? આ યોગનો બાપ છે. યોગ એવું નામ છે. નામ સમોળ કોઈને જપ તપ વ્રત તીરથને યોગ. નામથી પાતક ટળે અને નામે નાશે રોગ. યોગ નહીં, યોગેશ્વર. હા. તો વિચારવા જેવું છે. પછી બોલવામાં શું આવે? ના ક્યારે આવે? બોલવાનું ક્યાં? એટલે જે બોલવા વાળો છે એ નામને બોલે, અને એ નામ એને બોલવા વાળાને બોલી શકે. નામ રૂપ ગુણ અકથ કહાની, સમુજત સુખદ ન પરત બખાની. સમજાય છે તો સુખ આપે, પણ એનું વર્ણન કરાય થઈ શકતું નથી. એટલે હવે કેદી આપણું ધ્યાન દે? કારણ કે જોવામાં ગુણ્યું, જાણવામાં ગુણ્યું, અને બોલવામાં ગુણ્યું. એ ગુણોમાં રેર કાંઈ વાંધો છે? નામ રૂપ ગુણ માં આણી નાખ્યો. હા, એ ઠેકાણું છે જ નહીં આપણું. નામ રૂપ ગુણ નાહી, નામ રૂપ ગુણ નાહી, ऐसा है ठिकाना, हरि गुण गाना, हरि गुण गाना. ઘરે કોક આવ્યા રોલાન, એટલે અમારી દીકરી છે જે વીણા કે વાણી જીવ હોય એ કે મોટે ઘરે ગયા છે ટ્રાન્સપોર્ટમાં, એટલે અહીંયા આવે તો હોય જ ને. એમાં વાલો બાપો છે એ શરીર છોડી મરી ગયો. એક વાત છે, ક્યાં ગયો એ શરીર તો બહાર નાખ્યું સ્મશાન. 11 ભજન કરતો એ વાલો બાપો પરસાણા અબજોપતિ માણસ, સિલ્વર સ્ટોનનો માણસ મરી ગયો. આ બાજુની ડેલીમાં મરી ગયો, દીનીઓ પડી. ગુંજનનો બાપ તો એ બારી આવ્યા કાલે જઈને, એમને થઈ ગયું બ્રેન. પણ એવડો એ ક્યાં ગયો? અને કે જાણવા ગુણ આવે, આપણે ખબર તો હોય જ ક્યાં ગયો. કાલ મેં દાખલો લીધો, સત્સંગનું ફળ શું? સત એને કહેવાય કે જેને કાળ કાંઈ લાગતો હોય. આમ તો કાળ લાગ્યો એટલે શરીરથી બહાર નાખવાનો ભેગા થઈ. પૃથ્વીમાં પૃથ્વી વહી ગઈ, જળમાં જળ વહી ગયું, અગ્નિમાં અગ્નિ વહી ગયો, આકાશમાં આકાશ વહી ગયો, વાયુમાં વાયુ વહી પોલો ક્યાંય ગયો. અને આપણે આ 5 તત્વનું શું કામ છે? આત્મા છે, 5 તત્વ છે. પૃથ્વીને આત્મા કહેવાય, જળને આત્મા કહેવાય, અગ્નિ આત્મા કહેવાય, વાયુને કહેવાય, અને આકાશને આત્મા કહેવાય. હા, તે કેટલી અધ્યાસ કરી છોડતું આપણે. આખો દી આ દેહ ભેગો ને ભેગો ભેગો ખાલી ચડી જાય ને કેન દુખે ને ચક્કર આવવા માંડે ને, લો બીપી થઈ ગયું, હાઈ બીપી થઈ ગયું, ઉધરસ થઈ ગઈ, પગમાં ખાલી ચડી ગઈ, માખી લોહી પીએ છે ને. ખંજોર આવે છે ને.
શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજા થવી અથવા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી. વચનનો યાદ રાખવું, ધીર ગંભીર વચનોના હાચા. તમને એમ થાય કે વિચાર કર્યા વગર હાલતું જ નથી તો વચનનો વિચાર કરો. તેજ ક્ષમા ધૃતિ શૌચમ દ્રોહો નાતિ માનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોય, જો મન શીતળ હોય, જો મન નિર્મળ હોય, જગમાં વેરી કોઈ નહીં, પૂજ્યતાનું અભિમાન ન હોય. આ સગડા હે ભારત દૈવી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે. દંભો, દર્પો, અભિમાનશ્ચ, ક્રોધ, પારુષ્યમેવ ચ, અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદ માસુરી. હે પાર્થ, દમ, ના બાપુ ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન આ સગડા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણ છે. હવે 5મો શ્લોક આવ્યો. દૈવી સંપત્તિ મોક્ષાય નિબંધ્યાયા સુરીમતા મા સુત સંપદમ દૈવી અભિજાતોથી પાંડવ. દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા ચાલુ છે. તું દૈવી સંપદાને લઈને જન્મો છે માટે હે પાંડવ તો શોક કર્મ આલે કાના. હવે 6 થી 10 સુધી બોલી જશે.